મારા પપ્પાના પેટ એકલી જ છું, કોઈ ભાઈ બૂન નથી. અને મારા કાકાના કૈલાસઘર હીરાઘર, અમૃતબેન હીરાઘર અને કોકિલાબેન હીરાઘર, એ 3 ભાઈઓ છું. હું મારા પપ્પાના પેટ એકલી જ છું. 20 એકર જમીન છે, એમાં 10 એકર મારી છે. અને હું નકલ કઢાવવા જઈ તો એ લોકો હડફાટી દીધી. મામલતદારમાં જઈ અને ખુશીનો મને લાભ મળે એ રીતે મામલતદારમાં આવીને પૂછ્યું કે ભાઈ મને નકલ આપો. તો મને એવું કીધું કઈથી આવો છો? મેં કે ભડખાથી. તો તમારે નકલ કઈ નહીં લેવાની, ભાઈ ચોપેલી મળતી. કારણ કે ના, શારદાબેન રામઘર મરી ગયા છે, મરણનો દાખલો મૂક્યો અને મારા પપ્પાની ધર્મપત્ની બનાવી. એટલે મેં બધી નોંધો કઢાવી અને પ્રાંતમાં અપીલ કરી અને મને મારો હક અને નિર્ણય મળવો જોઈએ કે કોઈ પણ સ્ત્રી બૂન બેટી પોતાના પપ્પાની પત્ની બનતી નથી. આવું ખોટું એમણે દસ્તાવેજો રજૂ કરી અને મારું નામ કરાવી દીધું. જે શારદાબેન શુક્લગર છે એ મારી મમ્મી છે. એમનું પિયર છે કાંકરી મઠ અને એમના પિયરમાં ગોસાઈ કૈલાસઘર હીરાઘર અને ક્રિંકલ કૈલાસઘર, આ પિતા પુત્ર 2 છે. અને એ લોકોએ ખોટા દસ્તાવેજ મતલબ કે મરણનો દાખલો રજૂઆત કર્યો અને પેઢીનામામાં મમ્મીને એમના પિતાની પત્ની બનાવી અને ખોટા દાખલા રજૂઆતો કરેલા છે. તો એનો ન્યાય મળવા માટે અમે પ્રાંત સાહેબને અપીલ કરી. એટલે હું તમને કહું છું કે મારી જોડે કોઈ અરજદાર આયા નથી, અથવા તો આયા હોય 2020 થી અત્યાર સુધી મને, કારણ કે અમે કમ મંત્રીની નોકરીમાં અમારી જોડે ઘણા કેસ આવતા. તમે જે પ્રશ્ન પૂછો છો બરાબર, તો 2020ની વાત છે, એ સમયમાં હું હતું બરાબર. તો ઓરિજિનલ કાગળો જ્યાં સુધી ના જો ત્યાં સુધી હું કંઈ ના કહી શકું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.